જય માતાજી મહાદેવ હર મિત્રો અમારા ફર્સ્ટ વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. તો અત્યારે આપણો સાવજ સૂતો છે તો હું જઈને પેલા ફટાફટ નાઈ લઉં. ઉઠી ગયો તો નાવાનો વારો નહીં આવે. તો મિત્રો હું નાઈને બહાર આવ્યો તો સાવજના મમ્મીને પૂછ્યું કે સાવજ ક્યાંય ગયો, સૂતો છે કે જાગે છે? તો એને કઈ જવાબ આપણને આપ્યો નહીં. તો સાવજે મને બીવડાવવાની કોશિશ કરી અને મમ્મીને બેનો પ્લાન હતો એમ કરીને બીવડાવી દઈ. સાવજના મમ્મીને કીધું કે તું સાવજને 2 મિનિટ ધ્યાન રાખતા, હું વાપરે ને એટલા પૈસા હું કબાટમાંથી કાઢી લઉં. કબાટ પાસે પોગી ગયા ને કબાટનું ખાનું ખોલું. પેલા 200ની નોટ કાઢી, પછી 100ની કાઢી, પછી 50ની કાઢી, 50ની પછી 20ની, વળી પાછી 200ની કાઢી. પછી એ બધા 570 રૂપિયા મેં મારા સીધા ખીચામાં. તમને બધાને એવો જ વિચાર આવતો જ હશે કે 550 લેવાય, 600 લેવાય કા 500 લેવાય. 570 છે ને પણ 20 રૂપિયા મેં માવાના લીધા છે, વધારાના. માવા વગર તો આ દુનિયામાં કઈ નથી. મારા સાવજને હોંડા ઉપર બેહાડી અને હોંડાને આપણે સેલ્ફ મારી અને સીધા જ આપણે જવાનું છે બહાર ભાટકવા. કારણ કે ભાટકવા સિવાય તો કાંઈ છે નહીં આપણો કામ ધંધો બીજો. તો હાલો હવે અહીંથી આપણે જવાનું છે કે અહીંયા વિચારી. તો મને તો એવો મગજમાં વિચાર આવતો હતો કે આપણે જવાનું છે બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડે પહોંચતા સાવજ સીધો દુકાને વયો ગયો. દુકાન તો આપણા દોસ્તારની હતી. બીજું હું લેવું? હા નો ખાય રાખ દીધું બધું. આપણા હાવજને હોંડા ઉપર બેહાર્યો એટલે હકણો જ રહે જ નહીં. હવે આપણા હાવજનો ઘોડો ઉપડી ગયો છે. હજ વિશે ઉભો રહેતો તો કોઈ ઘોબા નો ઉપાડ લે. અમે વાત કરી, દેવા કાકાએ વાત કરી, કેવી મસ્ત લાગે. તો હાલો જલ્દી દેવા કાકા આપણે વાત કહી દો એટલે આપણા હાવજનો ઘોડો પાછો ઉપડી જાય. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઉભો ન રહે યાર. અને હવે જો અધવસાળે ઉભો રહી જાય તો સાલા બીજા ઘોડા ઉપાડીને વયા ન જાય યાર. ઘરેથી હાવજના મમ્મીને ફોન આવી ગયો કે હાવજને જલ્દી લેતા હોય એને થોડુંક ખવડાવી લે. પણ મને વચમાં યાદ આવી ગયું કે આગળ દુકાન આવશે, અહીંયાથી આપણે સાસની થેલી લેવાની છે. પણ વચમાં ત્રણ ઘૂઘું બેઠા તો આપણે એને ઘૂઘું કહી દીધું. તો હવે આપણે આપણા દુકાને પોગી જાય છે તો અહીંયાથી સાસની થેલી લઈ લઈ. છે જીવા બાપા, હવે જાવ છે જાવું છો? કેટલાક દિન વ્યુ જાવું છે? 20 વર્ષ જેવું છે. તો જીવા બાપા 2 સાસની થેલી દઈ દો હાલો. હજી આ બાપાને 20 વર્ષ જીવવાનું છે. હાલ્યો માવા દેશો ના, માવા પડ્યા છે હાલો. ભગવાન જીવાડે ત્યાં સુધી જીવવું છે ને. પછી તમે ગુજરી જશો પછી શું કહેશે મારા? જીવા બાપા ગુજરી ગયા, જીવા બાપા જ્યાં પછી માણા વિચારશે નહીં જીવા બાપા જીવ કેમ મરી ગયા. નામ એવું છે ને એટલે. હા હાલો રેડી. ઉનાળાની કાળજાળ ગરમીમાં હે તળાવમાં ટાઢું બળફ જેવું પાણી ભર્યું છે ને ભેંસું બેઠી છે ને લીલા લેર કરે છે ને હાવજ ઊભો જોવે છે ક્યારે ભેંસ બહાર નીકળે અને ક્યારે ભેંસ માથે બેસવાનો વારો આવે. મને લાગે છે ટાઢું બળફ જેવું પાણી ભર્યું છે, આજ ભેંસ બહાર નીકળશે ને કે હાવજને બેસવાનો વારો આવશે નહીં. મિત્રો આ છે અમારા મોરથરા ગામનું તળાવ. મિત્રો અહીં સુધી તમે વિડીયો જોયો તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં ખાસ કરીને બેલ આઇકનનું બટન દબી લેજો એટલે તરત જ અમે વિડીયો અપલોડ કરીએ એટલે તરત જ તમને નોટિફિકેશન પડે એટલે તરત જ સાવજનો વિડીયો તમારા ફોનમાં આવી જાય. હાવજ હવે ભેંસું જોઈ થાકી અને સીધો શંકર ભગવાનના મંદિરે ગયો. અહીંયાથી હાવજ ઘૂમરી ખાઈ ગયો કે ક્યાં જવું, શંકર ભગવાનના મંદિરે જવું કે દશામાના મંદિરે જવું એ જ કઈ નથી થતો. ઘડીક થઈને ઘૂમરા ખાધે ખા કરે છે. ઓલી બાજુ જવું કે આ બાજુ જવું, ઓલી બાજુ જવું કે આ બાજુ જવું. ત્યાં સામે બેઠા ઓલા 3 છોકરાએ મને બોલાયો. મને કે વિડીયો ચાલુ છે? મેં કીધું હા વિડીયો ચાલુ છે. મેં કીધું મેં વ્લોગનું ચાલુ કર્યું છે. મને કે કાંઈ વાંધો નહીં કે અમે તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખ્યું. તમારી યુટ્યુબ ચેનલનું નામ શું છે? મેં મારી યુટ્યુબ ચેનલનું નામ કહી દીધું. મને કે જોઈજો કે અમે 1-2 ગાયરું બોલ્યા છે કે અવાજ ન આવે. મેં કીધું ન આવે. મેં કીધું હું તમારો અવાજ મ્યુટ કરી નાખી છે એટલામાં. પછી વાસુકીદાદા મંદિરે થઈને હાવજ મને સીધો દુકાને જ લાવ્યો. દુકાને થઈને તો બધું એને અગાઉ જ ઓર્ડર દીધી હતો. તો ચવાણું ચેવડો બધું લઈને આવ્યો. અહીંયાથી અડધું ચવાણું ચેવડો તો ચેવડો મૂકી જ દીધો. ચવાણું એક જ હાથમાં રાખ્યું.
ચેવડો ચવાણું લઈને બે એમ ઘરે આવતા રહ્યા. હાવજ ને ચેવડો મેં થાળીમાં નાખી દીધો છે. હાવજ તો હેઠે ફગાવવા માંડ્યો પછી. હાવજ ને મગજ હલી ગયો લાગે છે. આ તો ઘા હોત કરી દીધો ચેવડો તો. હાવજ ને લગભગ મને લાગે છે કે ખાવાનું મન નથી લાગતું. હારો હાર પાટું હોટ ઠોકતો ગયો ચવાણાને. થોડુંક તો ખાય જ છે ઊભો ઊભો. તો મિત્રો હાવજનો વિડીયો તમને ગમ્યો હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં બેલ આઇકનનું બટન તરત જ દબી દેજો એટલે જેથી કરીને વિડીયો અપલોડ કરીએ એટલે તરત જ તમને નોટિફિકેશન પડે અને બધાને જય માતાજી મહાદેવ હર.